સંગ્રામ 2024ના રણશીંગુ ફૂંકાવાને હવે અડધો કલાકની વાર છે। થોડી વારમાં જાહેર થશે લોકસભા ચૂંટણીની તારીખો। દેશમાં 6 થી 7 તબક્કામાં મતદાન થવાની શક્યતા છે। તો ગુજરાતમાં એક જ તબક્કામાં થઈ શકે છે મતદાન। 18 થી 20 એપ્રિલ દરમિયાન થઈ શકે છે પ્રથમ તબક્કાનું મતદાન। તો મે મહિનાના અંતમાં આવી શકે છે લોકસભા ચૂંટણીનું પરિણામ। 2019ની લોકસભા ચૂંટણીમાં 7 તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ આ વખતે જોવાનું એ રહેશે કે કેટલા તબક્કામાં મતદાન થવાનું છે અને તેમાં પણ જ્યારે ગુજરાતની વાત આવે તો કયા તબક્કામાં ગુજરાતમાં મતદાન થઈ શકે છે। આ તમામ સવાલોના જવાબ માત્ર અડધો કલાકમાં મળવાના છે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થશે। તો આ સમગ્ર મામલે વાત કરવા આપણા સંવાદદાતા રોનક વર્મા આપણી સાથે જોડાઈ ગયા છે। સીધા તેમની સાથે જ વાત કરીશું। રોનક, જણાવશો હવે માત્ર અડધો કલાકનો એ સમય બાકી રહ્યો છે અને એ અડધો કલાક બાદ નક્કી થઈ જશે કે ક્યારે ચૂંટણી યોજાવાની છે અને ગુજરાતમાં પણ કયા તબક્કામાં ચૂંટણી યોજાશે। આજે બિલકુલથી હાર્દિક 2024નું વર્ષ એટલે કે ચૂંટણીનું વર્ષ અને એ જ ચૂંટણીની જાહેરાત હવે બસ ગણતરીની મિનિટોમાં જ થવા જઈ રહી છે। દેશભરમાં લોકશાહીનું પર્વ જેને ચૂંટણી પંચે નામ આપ્યું છે તે લોકશાહીના પર્વની ઉજવણી કરતો કાર્યક્રમ એટલે કે ચૂંટણી અને આ ચૂંટણીનો કાર્યક્રમ છે તે વિગતવાર રીતે હવે થોડીક જ વારમાં સત્તાવાર રીતે જાહેર થવા જઈ રહ્યો છે। ચૂંટણી પંચ દ્વારા 3 વાગ્યાનો જે સમય છે તે આપવામાં આવ્યો છે। વિગતવાર રીતે ચૂંટણી પંચ છે તે માહિતી આપશે। દેશના જુદા જુદા રાજ્યોમાં કેટલા તબક્કામાં મતદાન થશે, કેવી રીતે મતદાન થશે। વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં જે 26 લોકસભાની બેઠકો આવેલી છે, સામાન્ય રીતે અત્યાર સુધી ત્યાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થતું આવ્યું છે અને આ વખતે પણ આવી જે આશાઓ સેવાઈ રહી છે કે આ વખતે એક જ તબક્કામાં આજે મતદાન છે તે પૂર્ણ થશે। પરંતુ મહત્વની વાત એ પણ છે કે લોકસભા બેઠકોની સાથે સાથે અહીંયા જે વિધાનસભાની 6 જેટલી બેઠકો ખાલી પડી છે અને તમામ બેઠકો ઉપર જે પેટા ચૂંટણી છે તેની પણ જાહેરાત અહીંયા કરવામાં આવી શકે છે। સ્પષ્ટપણે લોકસભા ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી ગુજરાતમાં જોવા મળશે તે પહેલા અત્યારે જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। 30 મિનિટ બાદ આજે સત્તાવાર જાહેરાત છે તે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે। જે ચૂંટણી તારીખોની વાત છે ત્યાં સુધી એપ્રિલના બીજા અથવા ત્રીજા મહિનામાં એટલે કે ગઈ વખતે જે સરખામણી કરવામાં આવે તો ગઈ વખતે જે ઇલેક્શન થયું હતું તે દેશભરમાં 7 જેટલા તબક્કાઓમાં થયું હતું અને એના અગાઉ જે ઇલેક્શન થયા હતા તે 9 તબક્કામાં થયા હતા। જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ચૂંટણી પણ સતત જે ચૂંટણીની પ્રક્રિયાઓ છે તેમાં પણ સુધારો લાવતું ગયું છે એટલે કે વિધિવત રીતે જે તબક્કાઓ છે તેમાં ઘટાડો થયો છે। 9 પરથી 7 પર આવ્યું છે। થોડીક જ વારમાં ખબર પડશે કે આ વર્ષે જે ઇલેક્શન થઈ રહ્યા છે તે કેટલા તબક્કામાં થઈ રહ્યા છે। પરંતુ જ્યાં સુધી સિક્યુરિટીની વાત છે તો ઘણા બધા રાજ્યો એવા છે જ્યાં આગળ ચૂંટણી પ્રક્રિયાઓમાં અનેક જે ઘટનાઓ છે તે પ્રકાશમાં આવતી રહેતી હોય છે, ત્યારે ચૂંટણી પંચ માટે સૌથી મોટો પડકાર છે કે આ પડકારજનક જે જગ્યા હોય છે તેમાં કઈ રીતે શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન પૂરા થાય। સ્વાભાવિક છે ગુજરાત રાજ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટનાઓ ઘટતી નથી, પરંતુ જમ્મુ કાશ્મીરની વાત છે, પશ્ચિમ બંગાળની વાત છે કે પછી સાઉથર્ન જે સ્ટેટ્સ છે તેની વાત છે, તમામ અનેક એવા સ્ટેટ છે જ્યાં આગળ ચૂંટણી પ્રક્રિયા છે તે એક જોવા જઈએ તો પડકાર સ્વરૂપ બનતી હોય છે। પરંતુ તમામ બાબતોને ધ્યાને લઈને હવે થોડીક જ વારમાં સ્ટેન્ડ ક્લિયર થશે કેટલા તબક્કાઓમાં ચૂંટણી થશે, ગુજરાતમાં ક્યારે થશે અને મહત્વની વાત એ પણ છે કે લોકસભાની ચૂંટણીની સાથે સાથે 6 જેટલી બેઠકો ઉપર જે પેટા ચૂંટણી છે તે આગામી દિવસોમાં યોજાવા જઈ રહી છે। બિલકુલ રોનક, અડધો કલાકમાં જ પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે અને આ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થતાની સાથે જ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવશે। તો આચારસંહિતા લાગુ થયા પછી કોઈ પણ સરકાર કોઈ પણ નિર્ણય જાહેર નહીં કરી શકે, જેથી કરીને સરકારે તાત્કાલિક કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા છે અને આચારસંહિતા પહેલા તમામ જે વિકાસના કામો હોય તે પૂર્ણ પણ કર્યા છે। જે બિલકુલથી પાછલા કેટલાક દિવસથી સરકાર અને સંગઠનની પેટર્ન જોવામાં આવે તો એ ચાહે નરેન્દ્ર મોદીના વિભાગ હોય, રેલવેનો વિભાગ હોય કે ગૃહના વિભાગ હોય, રાજ્ય સરકારના કેટલાક કાર્યક્રમો હોય, એક સાથે જે વર્ચ્યુઅલ જે હાજરીમાં અનેક જે કાર્યક્રમો છે તે કરોડોની કિંમતના થઈ રહ્યા છે। લોકાર્પણના કાર્યક્રમ હોય કે ખાતમુહૂર્તના કાર્યક્રમ હોય, 3 વાગે જ્યારે ચૂંટણીની જાહેરાત થશે ત્યારે નિયમો મુજબ જે આચારસંહિતા છે તે અમલમાં આવશે। તેમાં કોઈ પણ પ્રકારે લોભ પ્રલોભનની જાહેરાતો ન થઈ શકે, કોઈ પણ સરકારી ખાતમુહૂર્તના કાર્યક્રમો ન થઈ શકે કે સરકારી લોકાર્પણના
કાર્યક્રમો પણ ન થઈ શક્યા. એટલા જ માટે જે આજે સવારથી પણ આપણે જોઈ રહ્યા છે, ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે વહેલી સવારથી જ જે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, એ ચાહે સવારે એસટી જે બસો છે 301 જેટલી જે આપવાનું કામ હોય કે પછી અત્યારે કલેક્ટર કચેરી ખાતે તેઓ એક કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યાં પણ જે વિદેશી નાગરિકો છે, જે ભારતીય શરણાર્થીઓ બનીને આવ્યા છે, તેમને નાગરિકતા આપવાની બધી વાત હોય, એટલે કે તમામ કાર્યક્રમો અત્યારે ઝડપી રીતે પૂર્ણ કરવાની જે કવાયતો છે તે કરવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા અમલમાં આવશે અને તેમાં કોઈ પણ લોક પ્રલોભનના કાર્યક્રમો કે પછી સરકારી કાર્યક્રમો ન થઈ શકે તેની પણ તકેદારી રાખવાની આવશે. જે કેન્દ્રીય ચૂંટણી પંચે તે જાહેરાત કરી ત્યારબાદ તુરંત જ ગુજરાતનું જે ચૂંટણી પંચ છે તે પણ એક પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં ચૂંટણી લઈને કેવી કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે, નોડલ ઓફિસર્સ છે તેમની પણ નિમણૂક થઈ રહી છે. આ ઉપરાંત બિનજામીન પાત્ર વોરંટ છે તે પણ ઇસ્યુ કરવામાં આવેલા છે. એટલે કે તમામ જે તબક્કાઓ છે તેમાં અત્યારે કડકપણે કામગીરી કરાઈ રહી છે. જે જિલ્લા કલેક્ટરો છે તે પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આ તમામ બાબતોની સમીક્ષા બાદ હવે થોડીક જ વારમાં ચૂંટણીની જાહેરાત થશે અને દેશભરમાં આચારસંહિતાનો અમલ થશે. બિલકુલ રોનક, એક સવાલ એ પણ થાય કે પહેલા આઈપીએસ અધિકારીઓની બદલીઓની પણ વાત હતી અને ચૂંટણી કમિશને પણ કહ્યું હતું કે તમારે તાત્કાલિક આઈપીએસ અધિકારીઓની બદલી માટે નિર્ણય લેવા પડશે. સરકારે સમય પણ માંગ્યો હતો, પરંતુ એ સમય પણ હવે પસાર થઈ ગયો છે અને આચારસંહિતા લાગુ થયા બાદ આ કોઈ પણ આઈપીએસ અધિકારીની બદલી હવે શક્ય નહીં રહે. જે બિલકુલથી જે ટેકનિકલ કારણો છે, ટેકનિકલ કારણોને બાદ કરતા એવું ન કહી શકાય કે હવે ન થઈ શકે, પરંતુ જ્યારથી જે ચૂંટણી અમલમાં આવે છે અથવા તો ચૂંટણી તારીખો જાહેરાત થાય છે ત્યારબાદથી આવા પ્રકારના તમામ જે નિર્ણયો છે તે ચૂંટણી પંચ કરતું હોય છે. એટલે કે સ્વાભાવિક છે, એક શક્યતાઓ એવી પણ જોવાઈ રહી છે કે જે જાહેરાત થાય ત્યારબાદ આવા પ્રકારના કોઈ નિર્ણય ચૂંટણી પંચ લે, પરંતુ અત્યાર સુધી લાંબા દિવસોથી રાહ જોવાઈ રહી હતી. જે કેટલાક 3-4 નામો લઈને પેચ ફસાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં પણ આજે બેઠક છે તેમાં ચર્ચા થઈ હતી, પરંતુ મહત્વનું છે કે અત્યાર સુધી કોઈ પણ આઈપીએસ અધિકારીઓની બદલી થઈ ન હતી. 3 દિવસ અગાઉ જે પ્રમાણે આપણે હલચલ જોઈ, ડીવાયએસપીઓની બદલી પણ સામે આવી હતી, પરંતુ અત્યાર સુધી જે ચર્ચાસ્પદ અને જેની તમામ અધિકારીઓ પણ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે તે આઈપીએસઓની બદલી હજુ સુધી પણ અટકેલી છે. થોડીક જ વારમાં જે ચૂંટણી પંચ છે તે ચૂંટણીની જાહેરાત કરશે ત્યારબાદથી હવે આ ચૂંટણી પંચ છે તે આઈપીએસના કેવા નિર્ણય લે છે તેના પર સૌની નજર તો રહેશે જ, પરંતુ ચોક્કસથી ક્યાંક એવું તો ન જ કહી શકાય કે અત્યારે તમામ જે બદલીઓ છે તે ન થઈ શકે, પરંતુ ચૂંટણી પંચ તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરશે. અગાઉ જે નોટિસ ગુજરાત સરકારને મળી હતી અને તે નોટિસ ઉપર પણ રાજ્ય સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો તેને લઈને પણ હવે ચર્ચા વિચારણા કરવામાં આવશે. એટલે કે કોઈ પણ આવા પ્રકારના જે વહીવટી નિર્ણયો છે તે ચૂંટણી પંચ પોતાની જે બેઠકો છે તે કર્યા બાદ નિર્ણય લેશે. બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક ખૂબ જ આ